કીટ મળી છે ને એ આપણી ફેમિલીને બતાવીએ આપણે એમ કાલે શું કહેતો હતો દીકુ ખોય લાલ કાતા જો હે કે એમનો સાજીદના પૈસા હામાં દેખાય સાજુ તારે દેખાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો સવારમાં ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ નથી થયું બપોર થઈ ગયા છે 11 વાગી ગયા છે 11:30 અને જો રસોઈ પણ મારી ચાલુ છે બનાવવાની પણ પછી મને યાદ આવ્યું કે હાલ વિડીયો તો ચાલુ કરી દઉં એમ તો છે ને અત્યારે જમવામાં શું બનાવવાનું છે ખબર જો આ ઓલરેડી મેં બાજરાના રોટલા ભાખરી બનાવી નાખી છે અને અહીંયા છે ને કાળા મગ બાફા મૂક્યા છે કાળા મગ નહીં અડદ છે અડદ બફાઈ જાય પછી વઘાર નાખો ત્યાં આર્યનને લેવાનું ટાણું થઈ જાય અને આર્યનને લેવા જાવ ને તે મારે બે બધા પૈસા ઉપાડવા લાવવાના છે મારે છે ને યુટ્યુબમાંથી પેમેન્ટ આવી ગયું છે કે નહીં લેવા ઉપાડવાનું બાકી છે અને તમે કહેતા હોય ને ઘણી બધાની કોમેન્ટ આવતી હોય કે તમે તમારું પેમેન્ટ આવે છે કે નથી આવતા આવે છે કે નથી આવતા એમ તો અમારે છે ને પેમેન્ટ આવે છે અને અમારે છે ને આ વખતે પેમેન્ટ પડ્યું છે પણ ઉપાડવામાં મારે લેટ થઈ ગયું છે કંઈ જરૂર હતી નહીં ને એટલે પછી કાંઈ ઉપાડ્યા નહોતા અને હવે જવું છે દેહમાં તો ઉપાડવા જવાના છે અને દેહના વિડીયો જોવાની તમને મજા આવશે હો ફેમિલી અમારે જવાનું છે દેહમાં અને જો આ SBIની ચોપડી છે અમારી પાસે તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો અને અમારે છે ને મોરમ પણ ચાલુ થઈ ગયા છે કાલે પહેલો દિવસ હતો પણ મને ખબર નહોતું બોલો યાદ નહોતું એટલે યાદ હતું પણ છેતરાઈ ગયું આમાં એવું થયું કે અમુક 17 તારીખે અમુક ગામડે 17 તારીખે શરૂ થયા છે ને અમુક ગામડે 16 તારીખે શરૂ થયા છે એમ તો કાલે 16 તારીખ હતી તો કાંઈ નહીં અમારે તો આજે છે ને 17 તારીખ થઈ ગઈ અને કાલે 16 તારીખ હતી તો અમારા ગામમાં કાલથી મોરમ ચાલુ થઈ ગયા છે પહેલી ધૂન હતી કાલે તો અમારે છે ને દેહમાં જવાનું છે મોરમ તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો ડેલી વિડીયો જોતા રહેજો મજા આવશે તમને હેલો ફેમિલી તો જો બપોર થઈ ગયા છે ને આપણે આવી ગયા ખાવા કે જમવા બે કહેવાય ને ખાવાનું દેશી ભાષામાં ખાવાનું દેશી ભાષામાં ખાવાનું ને ઓલા સુધરી પેલા હોય એમ કે હાલો જમવા અમારે તો ખાવાનું ચાલે હવે બેનના માણસ કાઠિયાવાડી ને હાલો આજ અનુ એક નવું કંઈક બનાવ્યું છે હે આનો મગ છે અડદ છે કે શું છે આ આમાં કાળા કાળા દેખાય છે એટલે એવું છે એમને અડદનું શાક બાજરાના રોટલા હારે અનુ હા હારે અનુ ને અમારે આ જો એ શું કે છે ભાખરીને છે ને આ બળી ગઈ ને એ આમ સાઈડમાં કાઢે છે તો અમારે આર્યનને છે ને આજે સ્કૂલેથી ઓલી મળી છે શું કહેવાય આને કીટ મળી છે આર્યનને સ્કૂલેથી તો આમાં શું છે ને આપણે જોવાનું છે અને મેં આપણે કાંઈ બપોરનો પછી કટ નહોતો માર્યો અત્યારે ઠેઠ માર્યો છે હું જાઉં છું માર્કેટમાં પણ આર્યન કહે છે મમ્મી મને કીટ મળી છે ને એ આપણી ફેમિલીને બતાવીએ આપણે એમ કા આર્યન શું કહેતો હતો દીકુ ખોય લાલ કાતા જો હે કે એમનો ખુલી જાય ખોય લાલ હવે આર્યનભાઈ છે ને એની કીટ ખોલે છે આની અંદર શું છે તને ખબર છે સારું નથી ખબર ને આપણે જોઈએ હાલો હું આર્યનને મળ્યું છે ચોપડા છે વાવ ભાગ પેટી છે બીજું શું છે ચોપડા છે ભાગ પેટીનો કલર કેટલો મસ્ત છે પર્પલ વાવ મસ્ત છે જો લે વાહ હોળીની બોટલ મળ્યો જો ગ્રે કલરનો કંપાસ જોદે તો કંપાસ જોદે એ અંદર ઓલું હોય પેન્સિલ લેવું કંપાસ છે જો ફેમિલી આર્યનને આવું મળ્યું છે કંપાસ છે બોટલ છે પાણીનો પછી આ ભાગ પેટી છે અને આ છે ચોપડા જો આ છે ને લખવાની ચોપડિયું છે જો આની અંદરથી આટલું નીકળ્યું આર્યન તાર કલર બહુ મસ્ત આવ્યો બ્લુ ને પર્પલ કા હે તને ગમે ને એવા કલર મને તો આ પર્પલ બહુ જ ગમે જો કેવો સારો છે ડબ્બો ખોલ તો સારું ડબ્બાની અંદર હું નીકળે જોઈએ તો
જો સરકારી સ્કૂલમાં ભણાવવાના આટલા ફાયદા છે હો ફેમિલી. કાંઈ વસ્તુ ઘેરે લેવાની જ નહીં ને, બધી ત્યાંથી મળે. જો ભાગને આ પેટીની અંદરથી જો 2 સમસી હોતન આવે. કારું બતાય તો, એક કાંટાવાળી ને એક ઓલી નહીં. તો ફેમિલી જો માર્કેટમાંથી છે ને એક ટોમડી લેતી આવી. તો શું કરું, માર્કેટમાં કાંઈ શાક સારું આવતું નથી. શું હોય ખબર, દૂધિયા હોય, ટોમડા હોય ને ભીંડો. ભીંડો તો સાદું ખાય નહીં. અને જો રીંગણા હતા ને એ તે આવા કાંક હતા જુઓ. તોય હું લેતી આવીશું. મેં કીધું રીંગણાનું શાક કરી નાખશું. અને જો આ લેતી આવીશું વાસણ ધોવાના કુસા છે ને આવડા શું કહેવાય, આનું તો મને નામ ન આવડે. આ વાસણ ધોવાનું છે પણ એ ગામડે લઈ જવાનું છે. અને આ છે ને એરમ છે જુઓ, આ છે ને એરમ છે. અને મારી હાટું નથી, મારા સાસુનું હાટું છે. કેમ કે હમણાં જો વરસાદ થાય પછી નીંદણા ચાલુ થાય તો મસ્તર બહુ કવરાવાય કે નહીં, તો પહેરવા થાય એ વાડીમાં. એટલા માટે છે ને એરમ લાવીશું. અને જો મને કાપડ તો નહોતું મળ્યું. જો આ લીરા છે કે નહીં લીલા કલરના, એ મેં હાડીમાંથી કાઢી દીધા છે. આ એમાં નીચે હાડીઓ આવે કે નહીં સિલાઈની, તો એમાંથી મેં કાઢી દીધા પલ્લોમાંથી. લીલી હાડી હતી ને એમાંથી તો હાલી જશે. તો આર્યન એમ કહે છે કે મમ્મી હું શાક કરું એમ. એ તને આવડે? તને આવડે શાક? તું તગી જા, નો આવડે તને રહેવા દે. નો આવડે? નો આવડે એમ. જો ફેમિલી આ સમજતો નથી એના હાથે કે હું શાકનો વઘાર મારું. તેલ આવી ગયું, જો મેં તેલ મૂકી દીધું છે. રીંગણા મોળી નાખ્યા છે, કટિંગ કરી નાખ્યું છે. અને આર્યનભાઈ અમને શાક વઘારવા નથી દેતા. હે એટલી કોઈ જો આગો વઈ જા, આગો વઈ જા. જો આમ હોય, જો રાઈ ફૂટી જાય પછી નાખી દેવાનું જીરું. જીરું ફૂટી જાય પછી નાખી દેવાની વઘાણી. ભાગ આગો, આગો ભાગ, તડકો મારું છું. એ ભડકો. હાલો ફેમિલી, રૂપિયા ગણવા હાલો. ગલો તોડ્યો હવે. ગલો નથી તોડવા, દૂધ માંથી વૈધા ને એ હંધી સિલર છે. દૂધ લેવા જાય ને સૂટ આવે ને તો મિશ્રણમાં નાખી દેવી છે. આમાં ન નાખી, ગમીને મૂકી દેવી. પછી હું રૂમ સાફ કરું ને ત્યારે હું આમાં નાખી દઉં. તો જો આપણે આ લીલા આપણે કટકા લઈ આવ્યા છે અને આની અંદર આપણે પૈસા નાખી અને બાંધી દેવાનું છે. દર વર્ષે અમે બાંધીએ છીએ. બીજા કોઈ બાંધતા હોય ન બાંધતા હોય એ અમને નથી ખબર, પણ અમે બાંધીએ છીએ. સાંજે નાખીને હું બાંધી દઉં છું. પછી અત્યારે બાંધી દેવાના જ્યારે પહેલો દિવસ હોય ને ત્યારે. પણ કાલે અમને ભૂલાઈ ગયું તો અમને નહોતી ખબર, એટલે પછી આજે બાંધી દેવું. એ તો એમ જ હોય ને. પછી અમારે જ્યારે મોરમ અમે બનાવેલા હોય ને એમ ટાઢા કરવા જાય હતી ને ત્યારે આને પોતે ટાઢા કરી દેવાનું. કા તો આમાં કેટલા નાખવાના હોય? 11 હોય ને. 11 રૂપિયા આપણે નાખવાના છે. 2-5 ના ને એટલું રૂપિયા લઈ દો. કા હાલો આવી બોલે આવું સાને હો લઈ જાય કાલે બંધુ બાથે ના અંદર ઉપર આયા હોય બંધુ પણ નો ખાવે ને કા એ સાજીદના પૈસા હામાં દેખાય? સાજુ તારે દેખાય? હા, અને હાડીનું છે પણ આમ જો માર્કેટમાં છે ને એ નહોતું મળતું. અને 20 રૂપિયાનો મને એક કટકો કીધો નાનો એવો. પછી મેં કઈ નો હાલે લીલું જોવે ને મતલબમાં તો આપણે એટલે મળી ગયું. મેં નિશાએ સિલાઈ નથી કરતા, ત્યાંથી લઈ લીધા લીરા. એ થોડા દેખાઈ ગઈ, પડ્યા ને પડ્યા રહી ગઈ. તો તાને કોણ કહે છે? મેં દીધા હોય આર્યનને, ક્યારેક ન હોય ને મારા પાસે છૂટા તો મેં આમાં કાઢીને દીધા. તો કાંઈ નહીં, સારું હાલો ફેમિલી. જો સાજીદને એને છે ને બાંધી દેશે સિક્કા. અને હવે છે ને આપણે વિડીયો એન્ડ કરશું. બીજું શું કરશું? અત્યારે હવે છે ને 10 વાગી ગયા છે, નહીં 10:30 થઈ ગયા છે. તો મારે લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું લાઈવ ચાલુ કરી દઉં અને તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળી હવે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.